નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1578મો એપિસોડ અને 1578મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મધ્યાહન ભોજનના ઉંદર કોણ. જી હા, મધ્યાહન ભોજનનું સીધું સામાન ખાવાવાળા કેટલાક ઉંદરો છે તેમનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે ખાતરના ભાવ અને સ્ટોકનું મહત્વ શું. સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકારમાંથી માગ્યા પ્રમાણે જથ્થો ખાતરનો ફળવાય છે, પણ મારો ખેડૂત સવારના ખાતર માટે લાઈન લગાવે છે, તો એ સ્ટોક જાય છે ક્યાં અને ભાવ કેમ વધે છે? આ બંને મુદ્દે ચર્ચા કરવી છે. અને એ જ રીતે ત્રીજો મુદ્દો છે લાંચનું પ્રદૂષણ ક્યારે આવશે નિયંત્રણમાં. સતત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ હું બોલતો રહ્યો છું, કારણ કે પ્રદૂષણની માજા મૂકી છે. જળ વાયુ પ્રદૂષણે માજા મૂકી છે. ત્યારે એક લાંચીઓ પ્રદૂષણ નિયંત્રણ વિભાગનો અધિકારી ઝડપાયો છે, એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરીએ આપણા બાળકોના હકનું મધ્યાહન ભોજન ખાઈ જનાર ઉંદરોના મુદ્દાથી. મધ્યાહન ભોજન યોજના. માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજના અમલમાં આવેલી અને એ ગુજરાત મોડલને દેશભરમાં અમલમાં લાવવામાં આવીને અત્યાર સુધીની તમામ સરકારોએ એ પ્રયાસ કર્યો કે ગરીબ બાળકોને સમયસર સારું પૌષ્ટિક ભોજન શાળામાં મળે, જેના કારણે કુપોષણ ઓછું થાય, ડ્રોપ આઉટ રેશિયો પણ ઓછો થાય. અને મધ્યાહન ભોજનની યોજના આપણા ગુજરાતમાં પણ ચાલતી રહી. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આપણા આ વિદ્યાર્થીઓ માટે, આપણા ભૂલકાઓ માટે જે મધ્યાહન ભોજનનો સામાન આવે છે ને, એને પણ સગે વગે કેટલાક લોકો કરે છે. ભ્રષ્ટાચાર અને અનૈતિકતાની પરાકાષ્ઠા જોજો. તમે પરાકાષ્ઠા જોજો. આપણે એક ગુજરાતના નાગરિકો છીએ કે કોઈ પણ ભૂખ્યું સૂઈ ન જાય ને, અજાણ્યું વ્યક્તિ પણ એનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે મધ્યાહન ભોજનનું સીધું પણ કેટલાક લોકો સીધું ઘર ભેગું કરે છે. થોડા કિસ્સા સામે આવ્યા છે, એની વાત કરવી છે. પહેલો કિસ્સો સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગર શાળામાં મધ્યાહન ભોજનમાં ચાલતી ધાંધલીનો ખુદ ચોટીલાના પ્રાંત ઓફિસરે જ પર્દાફાશ કર્યો છે. એ અધિકારીને સલામ. જુઓ, ગોલીડાની પ્રાથમિક શાળા, અહીં ચોટીલાના પ્રાંત ઓફિસરે અચાનક ચેકિંગ કર્યું તો ધ્યાનમાં આવ્યું કે 92 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પીરસાયું હતું. 92 90+1. જ્યારે રેકોર્ડની ચકાસણી કરી તો 126 જેટલા વિદ્યાર્થીઓને ભોજન અપાયાનું દર્શાવાયેલું. હવે ક્વોલિટી ઉપર તો જવું જ નથી, ક્વોલિટી પર તમે જુઓ, પણ ભોજન કેટલાનું પીરસાયું? 92. રૂપિયા કેટલાના ખાવાના? 126ના. તપાસમાં કૌભાંડનો ખુલાસો થતાં જ પ્રાંત અધિકારીએ તાત્કાલિક મધ્યાહન ભોજનના સંચાલક અજય મેડિયાને ફરજ મોકૂફ કર્યા છે. કિસ્સો 1. હવે સુરેન્દ્રનગરનો બીજો કિસ્સો થાનનો છે. પ્રાંત ઓફિસર આજ એસટી મકવાણા સાહેબની ટીમ ચોટીલા શહેરની આંગણવાડીમાં દરોડો પાડે. અહીં તો સ્થિતિ એ સામે આવી કે આંગણવાડીનો સરકારી અનાજનો જથ્થો, જે સરકારી અનાજનો આંગણવાડી માટેનો જે જથ્થો છે, તે થાનની સાઈધામ સોસાયટીમાંથી મળ્યો. વિચાર કરો, સ્કૂલ આંગણવાડીનો જથ્થો જે ચોટીલાનો હતો, ચોટીલાની આંગણવાડી છે, એનો જથ્થો થાનની સાઈધામ સોસાયટીના એક ઘરમાંથી મળ્યો. બાળ શક્તિના 10 કિલોના 5 કટ્ટા અને પૂર્ણ શક્તિના 10 કિલોના 1 કટ્ટા મળી કુલ 6,709 રૂપિયાનો મુદ્દામાલ અહીંથી મળી આવ્યો છે. પ્રાંત ઓફિસરની ટીમે તપાસ કરતા આંગણવાડી કેન્દ્રના સંચાલક અંજનાબેન રાઠોડે બાળકો માટે આવેલા સરકારી અનાજનો જથ્થો થાનના હિતેન્દ્રસિંહ જાડેજાને વેચી માર્યો હતો. હિતેન્દ્રસિંહે સરકારી અનાજના જથ્થાને પોતાના થાનની સાઈધામ સોસાયટીમાં આવેલા મકાનમાં છુપાવ્યો હતો. હાલ તો સરકારી અનાજનો જથ્થો કબજે કરાયો છે,
પણ તમે પરાકાષ્ઠા તો જુઓ, એક માત્ર 92 વિદ્યાર્થીઓને ભોજન પીરસાય છે અને ચોપડે 126 બતાવવામાં આવે છે, એટલે બાકીનું સીધું સામાન ઘેરવલ્લે કરવાનું, રૂપિયા રોકડા કરી લેવાના. તો બીજું એનાથી પણ નીચે, એનાથી પણ આંગણવાડીના નાના 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 ગરીબ ભૂલકા, સરકારી આંગણવાડીમાં ગરીબ વર્ગના દીકરા દીકરીઓ ભૂલકાઓ આવે છે, એમનું સીધું બારોબાર વેચી મારવાનું આ રેકેટ. સલામ એ પ્રાંત ઓફિસરને જેને આ છાપેમારી કરી છે. અને તમામ અધિકારીઓને મારી હાથ જોડીને વિનંતી છે, તમામ જિલ્લાના પ્રાંત અધિકારીઓને, કે જો સુરેન્દ્રનગરના પ્રાંત ઓફિસર આ પ્રકારે કાર્યવાહી કરી શકતા હોય તો તમારે પણ આ કાર્યવાહી કરવી જોઈએ, કરવી જ જોઈએ, કરવી જ પડશે. ખેર, એસટી મકવાણા સાહેબ પ્રાંત ઓફિસર છે ચોટીલાના, તેમને આ છાપેમારી બાદ શું કહ્યું એ જોઈ લો. પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે, એ ગેરરીતિની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે 196 વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે, પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત 92 વિદ્યાર્થી જ જમેલા હતા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ. સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે, પરંતુ આ સંચાલક દ્વારા છે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા. આવો જથ્થો સગે વગે ન થાય તે માટે સરકારની સિસ્ટમ છે રોજ રિપોર્ટિંગ કરવાનું. પણ જ્યારે નીતિને રીતિ જ ખરાબ છે ને, ત્યારે રોજ રિપોર્ટિંગ આ લોકો નથી કરતા. તમને નિયમો બતાવીશ કેવી રીતે ગડબડી થાય છે. આ ગેરરીતિ કેવી રીતે થાય છે ને એ જોજો. આ ગેરરીતિ કેમ થઈ અંગે અમે તપાસ કરી તો ખુલ્યું કે પીએમ પોષણ યોજના અંતર્ગત રાજ્યની 32,265 સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે. નિયમ એવો છે કે દરેક શાળાએ ડેલી સરકારમાં રિપોર્ટ આપવાનો હોય છે કે કેટલા બાળકોએ મધ્યાહન ભોજનનો લાભ લીધો. એબીપી અસ્મિતાની તપાસમાં સામે આવ્યું કે કેટલીક શાળાઓ રિપોર્ટ જ સબમિટ નથી કરતી. 31 જુલાઈએ એટલે કે આજની જ જો વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 23,52,157 વિદ્યાર્થીઓએ ભોજન કર્યું છે. જો કે આજના દિવસને રિપોર્ટ સબમિટ કેટલાનો થયો તો માત્ર 52,632 શાળાઓ, માફ કરજો, 22,632 શાળાઓએ જ કર્યો છે. જ્યારે 9,633 શાળા એવી છે કે સાંજે 5:30 વાગ્યા સુધી રિપોર્ટ જ સબમિટ નથી કર્યો. આ તો રિપોર્ટ સબમિટ નથી કર્યો એની વાત છે, પણ રિપોર્ટ સબમિટ થાય છે ને તો કેવો થાય છે એનું પોલ આપણને ખોલીને બતાવ્યું છે ચોટીલાના પ્રાંત ઓફિસર સાહેબે. મધ્યાહન ભોજન પાછળ ખર્ચો કેટલો થાય છે એ પણ આપ જાણી લો. વર્ષ 2021-22માં મધ્યાહન ભોજન પાછળ 993 કરોડ 34 લાખ રૂપિયાનો ખર્ચો થયો. નાણાકીય વર્ષ 22-23 896 કરોડ 84 લાખ રૂપિયાનો ખર્ચો થયો. વર્ષ 23-24 1146.12 કરોડ. વર્ષ 24-25 અને આંકડા જાન્યુઆરી સુધીના જ મળ્યા છે અમને, એ પ્રકારે 1,073 કરોડ અને 56 લાખનો. હવે મધ્યાહન ભોજનમાં શું શું પીરસાય તો અલગ અલગ એનું મેનુ છે. સોમવારના દિવસે વેજ પુલાવ દેશી ચણાનું શાક, મંગળવારે દાળ ઢોકળી લીલી શાકભાજી, બુધવારે ખીચડી શાક અને દાળ ભાત, ગુરુવારે દાળ ઢોકળી લીલી શાકભાજી અને સુખડી, શુક્રવારે વેજીટેબલ મુઠિયા આખા ચણાનું શાક અથવા થેપલા અને આખા ચણાનું શાક, રવિવારે વેજ ખીચડી અથવા ખારી ભાત એટલે કે શાકભાજી સહિત કઠોળ દાળ અથવા કઠોળ દાળ સહિતનો વેજ પુલાવ. મધ્યાહન ભોજન યોજના જેમ મેં કહ્યું તેમ 1984માં ગુજરાતમાં શરૂ થઈ હતી. આ યોજનામાં રાજ્ય સરકારનો 25% અને કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી સહાય મેળવતી શાળાઓમાં આ ભોજન અપાય છે. મધ્યાહન ભોજન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે. બાકીના ગ્રાફિક્સ આપ જોજો. પણ સવાલ એ છે કે મારા ગરીબ સંતાનોનું આ ભોજન ખાઈ કોણ જાય છે?
રાજેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ, પાર્થિવરાજસિંહ કઠવડિયા કોંગ્રેસના પ્રવક્તા છે, સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે. ચુડાસમાજી, તમારી પાસેથી જાણવું છે, જો મેં કર્મચારીઓની અનેક સમસ્યાઓ રજૂ કરી છે અને રજૂ કરતો રહીશ, હું રજૂ કરતો રહીશ, પણ અહીંયા બંનેમાં તમે જોયું છે, બંનેમાં ગેરરીતિ પકડાઈ છે, સરકારી અધિકારીએ જ પકડી છે. આ સ્થિતિ કેમ? બિલકુલ રોનકભાઈ, આ વિષય ગઈકાલે મારા ધ્યાને આવ્યો હતો. જાણે કેટલો મોટો કાગનો વાઘ થઈ ગયો એવી સ્થિતિ મારા સામે આવી. મેં અત્યારે છેલ્લા માહિતીથી અપડેટ થયું તો જથ્થો સગે વગે શબ્દ કેવો ખતરનાક શબ્દ છે, સગે વગે. અત્યારે મારી પાસે છેલ્લે રિપોર્ટ આવ્યા તો 1 કિલો કંઈક ઘઉંની દાળ, ઘઉં છે, 2-3 કિલો ચોખા છે. આટલી તો અન્ન નાગરિક પુરવઠાની ખાલી એની કટ્ટામાં આવતી ઘટ છે. અન્ન નાગરિક પુરવઠાનો તમે જથ્થો, તમે એ અધિકારી છે કેમ ન આપ્યો, કેટલો જથ્થો અમને મળે છે. હું રાજ્ય સરકારની વાત કરું તો મને ગર્વ છે ગુજરાત રાજ્ય પ્રત્યે. રાજ્યમાં 2 યોજનાઓ ચાલે છે, PM પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના. એક સેકન્ડ રોકવો, તમારા એ શબ્દથી મને જબરજસ્ત આપત્તિ છે. જી સાહેબ. કાગનો વાઘ એટલે તમારા એ સંચાલક જે આંકડા છે, સરકારી જ બાઇટ છે, એ પ્રકારે 92 વિદ્યાર્થીઓને પીરસી 126 વિદ્યાર્થી બતાવે છે. બિલકુલ. અને તમે કહો છો 1 કિલો કે 2 કિલો, તમારી જોડે બાકી જે કરતા હોય, કોઈના બાપનો અધિકાર નથી. હું ફરીથી કહું છું, મારા બાપનો અધિકાર નથી, હું કર્મચારી કે સંચાલક હોય તો, કે એક દાણો પણ ઘેર લઈ જાઉં, એક દાણો પણ ઘેર લઈ જાઉં ગરીબનો. બિલકુલ સાચી વાત છે. આપે હજી હું આપને એ પણ કહું છું, માનનીય કમિશનર સાહેબને 18/6 અમે પત્ર લખ્યો છે. વરસાદની સિઝન છે. નહીં, મને પહેલા આનો જવાબ આપો. તમે તમારી જોડે શું થયું નહીં, આ ખોટું કેમ કરે કોઈ, એનો જવાબ આપો. ખોટું એટલા માટે હજી તો આ 92 ને 126 વાળું મને કહો. રોનકભાઈ, આપને જવાબદારી સાથે કહું છું, રાજ્યના પ્રમુખ તરીકે હું બેઠું છું, ભારતીય મજદૂર સંઘનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું અને મીડિયા કન્વીનર પણ છું. જવાબદારી સાથે કહ્યું કે આ કોર્ટ મેટર અમે કરવાની છે, ટોટલ વિગત અમારી પાસે આવી ગઈ છે. કારણ કે અમે પરિપત્રો જુદા છે, વસ્તુ જુદી છે. રાજ્યમાં એક પણ બાળક ભૂખ્યો ન રહે એવું માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે વચન આપી ચૂક્યા છીએ. જેટલા પણ બાળકો બેસે પૂરી નિષ્ઠાથી અને પૂરા સંતોષ સાથે બેસે. એક મિનિટ રોકું, આમાં 126 બતાવીને 92 ને જ પીરસાવી હકીકત છે? હા બિલકુલ. હવે એના માટે એના ઉપર આપણે પ્રકાશ પાડું. આ હાજરી છે ને શિક્ષકો પૂરતા હોય છે, ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની હાજરી. તમે હું નહીં, માત્ર એક સ્કૂલની વાત નથી કરતો, સમગ્ર ગુજરાતમાં દરેક સ્કૂલમાં જોયું છે 12 વાગ્યા સુધીમાં હાજરી ઓછી આવે છે. ઓફલાઈન હાજરી પૂરે, ઓનલાઈન. એ દરમિયાન કોઈ અધિકારી આવતા હોય છે. 4 વાગ્યા પછી સાચી હાજરી 4 વાગ્યા પછી મળે. આ વિષય પણ મેં રાજ્ય સરકારમાં ધ્યાન દોર્યું. તમે તો 26 બાળકોની રાજ્ય સરકાર પાસે, અમારી પાસે 7 થી 8 લાખ બાળકોને વેરિએશન આવે છે. એ પણ રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર પાસે વારંવાર રજૂઆત કરી છે. આ વેરિએશન એટલા માટે આવે છે, બાળક ભોજન બનાવનાર જુદો છે, હાજરી પૂરનાર જુદો છે. સિસ્ટમ એવી છે, શિક્ષકો પાસે એ ગમે તે છૂટ લીધી હોય સરકાર પાસે અથવા NSE પાસેથી, સૌ પ્રથમ એ ઓફલાઈન હાજરી પૂરે. 4 વાગ્યા પછી કેટલાક બાળકો આવતા હોય છે, કેટલાક 12-1 વાગ્યા પછી આવતા હોય. એ જે કંઈ સિસ્ટમ હોય આપણે એમાં નથી પડવું. 4-4:30 વાગે આપનો અહેવાલ સ્વયં સ્પષ્ટ છે કે આજે 23 લાખ, કાલ સવારે તમે જોશો તો કેટલું મોટું રિપોર્ટિંગ થઈ ગયું છે એક જ રાતમાં. કારણ કે આ વિષય, હાજરીનો વિષય ખૂબ જ ગંભીર છે. આ વિષય અમે વારંવાર સરકાર સાથે બેઠકો કીધી, કાં તો તમે આ મોબાઈલ છે, સંચાલકો જે ભોજન બને, જેમ આંગણવાડીમાં કેમ ભોજન બનાવે છે આંગણવાડી બહેનો, એને પાસે મોબાઈલ એ અપડેટ કરે છે, ત્વરિત થઈ જાય છે. અને આમાં જ તકલીફ શું છે કે એક બાજુ સંચાલક જે ભોજન બનાવે છે, હાજરી સાથે એને કોઈ મતલબ નથી, એ શિક્ષકો ઓનલાઈન કરે છે, એ એમની અનુકૂળતા કરે. એટલે આ વેરિએશન રાજ્ય સરકારમાં 7 થી 8 લાખનું. હું તમને કહું, આમાં તો ભોજન બતાવાઈ દીધું છે, તમે કહો છો નથી, ઉલટું છે. આમાં 126 ને પીરસાઈ ગયું એવું બતાવવામાં આવ્યું છે. બિલકુલ સાચી વાત. હાજરી તમે કહો ને વિદ્યાર્થીઓ પાછળથી વધે, પણ આ તો વિદ્યાર્થીઓ પહેલાં વધુ બતાવવામાં આવ્યા છે, હું એ કહેવા માગું છું. બિલકુલ એ વાત એક ક્ષતિ હશે, આપણે સ્વીકારીએ છીએ. એમાં નાની મોટી ક્ષતિઓ આવી હોય છે ત્યાં, પણ વિષય એટલો મોટો, 26 બાળકો. તમે રોનકભાઈ એટલું તો વિચાર કરો, આ બાળકો તમે, હું તો ત્યાં કહું છું અધિકારી પણ જોવું જોઈએ કે બાળકોને કેટલું માત્રામાં પીરસાણું. આપણું માપ 50 ગ્રામ છે, એ એડજસ્ટ કરવા માટે કદાચ હું સ્વીકારું છું એ વાત, ક્યાંક 2-5 હાજરી આગી પાછી કરી, જવાબદારી સાથે ચેનલની હાજરીમાં સ્વીકારું છું. એટલું તો 26 બાળકોમાં એટલું કરોડોપતિ થઈ જવાનું નથી કે રોજ આટલું બધું કરે. 26 બાળકોની રકમ થાય રોનકભાઈ 27 થી 30 રૂપિયા જેટલી. હવે એટલું મોટું તો એ કૌભાંડ ન જ કરી શકે, સ્વાભાવિક છે. પણ આવું ક્યાંક અનાજની ઘટ આવતી હોય, ક્યાંક કોઈક એડજસ્ટ કરવા માટે કરતું પડતું હોય છે. અને રાજ્ય સરકારમાં પણ અમે કહેતા હોઈએ છીએ કે આ આટલું, કાં તો તમે આની સિસ્ટમ સુધારો, કાં તો આ હાજરીનો વિષય છે અમારા માટે ખૂબ ગંભીર છે. અને નાગરિક પુરવઠાથી વધઘટ અનાજ આવે છે. અને હા, મારે તો આપની ચેનલથી એ પણ એક સેકન્ડ રોકવો. જી.
ઓછું અનાજ આવતું હોય જી જી તો સરકારને કેમ તમે લોકો નોટિસ નહીં વારંવાર રજૂઆત તો શેના માટે લો છો? શેના માટે લો છો? મફત થોડું આપે રજૂઆત સરકાર. કરી છે. અરે ઓછું આપે એમ નહીં, એ નિગમ ઓછું આપે, સરકારમાં તો પૂરો ખર્ચો પડતો હોય. બિલકુલ બિલકુલ સપોઝ 100 કિલો તો 100 કિલો હોવું જ જોઈએ. બિલકુલ હોવું 99 કિલો શેના માટે સ્વીકારવા ના પાડી દેવાની? પણ નાના માણસો છે અરે રોનકભાઈ હોય યાર, કોઈ નાના માટે શેના માટે? સાહેબ, નાના એટલે શું કરવાનું? ઈ આપણે મામલતદાર ભીખ થોડા સાહેબ માગીએ પાસે છીએ. ઊભા નથી રહી શકતા સાહેબ. કેમ ના ઉભરે મેં સરકાર અમારી જે કમિશનર સાથે વાત કરી છે ત્યાં કે અમે મામલતદારને રજૂઆત કરો. મામલતદારશ્રીમાં લેખિતમાં આપેલું છે કે સાહેબ જથ્થો તો પૂરો ગુણોત્તર, કારણ કે આ જથ્થો જ્યારે સાફ થાય ને તેમાંથી 15-20% નીકળી જ જતું હોય તો આપણે ગમે એટલો પ્રયાસ કરીએ તો પણ આટલી બધી ઘઉં આવે, ચોખા આવે. હા, મારે ગર્વ એટલા માટે છે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં જે વ્યવસ્થા કરી છે કે એમાં એવી વ્યવસ્થા કરી છે રોનકભાઈ, ખૂબ આનંદ થશે આપણને આ વિશે. એક પણ ફરિયાદ એટલા માટે નથી કે એનું અનાજ જે કંઈ છે ને સ્થાનિક ખરીદવાનું હોય છે, તેલ ને દાળ, એટલે જે કંઈ જવાબદારી છે સ્થાનિક. હવે અન્ન નાગરિક પુરવઠામાંથી જથ્થો એ ટાઈપનો આવે છે, તમને મને બધાને ખબર છે, એટલે 25 થી 30% તો બહાર નીકળી જ જાય. તમે ગમે એટલો પ્રયાસ કરો તો એ ખરાબ તો આવવાનું જ છે. હવે એ એડજસ્ટ કરવા માટે તો અમારી પાસે કોઈ જોગવાઈ હું નથી. તમને મોટા ભાઈ એ જ કહું છું, જી. સરકારી સિસ્ટમમાં એડજસ્ટમેન્ટ શેના માટે કરો? સરકાર બંધાયેલી સારું આપવા. જો 15 કે 20% ઓછું આવે છે તો એ તમારે કહી દેવું છે કે 15 થી 20% ઓછું ચોપડે બતાવો. રોનક એડજસ્ટ શેના માટે કરવાનું? ચોખ્ખું છે, વારંવાર, શેના માટે કરવાનું? હવે શેના અમારી માટે પાસે- કરવાનું? મને કોણ, મને ખાલી એક શેના માટે એટલા માટે કહું મજબૂર શેના માટે કે થવાનું? એક દિવસ પણ બાળકને માનો કે અનાજ નથી આવ્યું તો પણ બાળકોને ભૂખ્યા નથી રાખી શકતા, એટલું પ્રેશર હોય છે કે આમાં, કારણ કે એના આંકડા બંધ થાય. અન્નના તમે જોયું તો હાજરીમાં અપલોડ ન થાય, અપલોડ ના થાય એટલે ઉપરથી નોટિસ. જી. એ જ અધિકારીઓને નોટિસ આવે. એટલા માટે આજ તો હું તમને આનંદ દુઃખ સાથે કહું, રાજ્ય સરકારનો પરિપત્ર છે કે રોજ એડવાન્સ પૈસા મળે તો જ ભોજન આપવાનું. પોતાના સંચાલકે પોતાના ખર્ચે ભોજન તો આપવાનું જ નથી. તો આપણે આ દુઃખ સાથે કહું, છેલ્લા 3 મહિનાથી એક પણ 3 મહિનાથી ગ્રાન્ટ પીએમ પોષણ નથી આવી, છતાં પણ બાળકો રાજ્યના ભૂખ્યા ન મળે. ફૂડ એક પણ કેમ એટલે સિક્યુરિટી બરોબર, તમે ઉભા રહો તો ઉભા રહો. સ્નેહલભાઈ જોડે. સ્નેહલભાઈ, આ તો બહુ ખરાબ કહેવાય. 3 મહિનાથી બાળકોના મધ્યાહન ભોજનના રૂપિયા ના ચૂકવી શકીએ, ગ્રાન્ટ ના આપી શકીએ, બરાબર? અને પછી આ કર્મચારીઓએ આગુ પાછું કરવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે. આનાથી વધુ દુઃખદ શું હોય? આવું તો મારું ગુજરાત નથી સાહેબ. અને મેં તો ભૂપેન્દ્રભાઈ સાંભળ્યા, સરકાર જોડે પૈસાની કોઈ કમી નથી. યોજના પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. 3 મહિના, હું ફરીથી કહું, 3 મહિના કોને કહેવાય? 3 મહિના કોને કહેવાય? ધારાસભ્યોનો કોઈ દાડા એવું નથી હોય કે 3 મહિનાનો ભેગો પગાર બાકી રહ્યો હોય. રોનકભાઈ, આ વિષયમાં સૌથી પહેલા તો પ્રાંત અધિકારીને એમની ટીમને અભિનંદન ને આની પહેલા સ્વચ્છતા કરી દો આ રૂપિયાવાળી. હું કરું છું. આખી જે વાત છે એ સમજવાની જરૂર છે. ભાઈએ કીધું કે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં એ લોકો જાતે ખરીદે છે. હવે રોનકભાઈ, જે હું ધારો કે કોઈ કરિયાણાની દુકાને જઉં છું, કહું છું કે ભાઈ મને આ 2 કિલો લોટ આપો, તો એ હું જોઈશ કે જોખીને આપે છે કે નહીં. હવે જ્યારે પુરવઠા વિભાગ પર આંગળી ચીંધવામાં આવે છે તો હું કહું છું કે સ્પષ્ટ રીતે પુરવઠા વિભાગના એક વેહિકલ પર જીઓ ટેગિંગ થયું છે, તેના ગોડાઉનથી એ વેહિકલ્સ ટ્રેક થાય છે, એ ક્યાં જાય છે એ રીતે ટ્રેક થાય છે, અને જે જગ્યાએ એ જે સેન્ટર હોય છે ત્યાંથી અનાજ કલેક્ટ કરવાનું હોય છે, તો જે તે વ્યક્તિ ત્યાં અનાજ કલેક્ટ કરવા જાય, મારી દ્રષ્ટિએ કે કોઈ પણ લોજિકલી તમે જોશો તો એ ભાઈ કે બહેન જે ત્યાં જતા હોય તો એ ઓછું અનાજ શું કરવા લે? આ પહેલો મારો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે જો તમે કહેતા હોવ કે ભાઈ આ 3 મહિનાથી ફંડ નથી આવ્યું વગેરે, તો મને લાગે છે કે આ 2 જ પ્રકાર છે કે એક તો મુખ્યમંત્રી અલ્પાહાર યોજના જેમાં તમે કીધું કે છે, અને પેલામાં તો રોનકભાઈ ડાયરેક્ટ અનાજનો પુરવઠો આવે છે. એટલે સ્વાભાવિક છે, હું એમ નથી કહેતો કે ભાઈ કદાચ ક્યાંક જે જગ્યાએ પ્રોબ્લેમ હશે, પણ આને જે રીતે બ્લોઅપ કરવાની વાત છે કે જે રીતે દર્શાવવાની વાત છે, કારણ કે આ હું સિસ્ટમ સમજ્યો છું અને હું આપના માધ્યમથી ગુજરાતની જનતા સામે બી કહેવા માંગુ છું કે પુરવઠા વિભાગ ખૂબ જ સતર્કતાથી એના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર મોકલે છે, ત્યાંથી જે તે કોન્ટ્રાક્ચ્યુઅલ જે મેમ્બર્સ હોય છે અથવા એના જે બી નિયત લોકો હોય છે એ ત્યાં લેવા જાય છે. તો આ જે વાત છે કે ઓછું આવે છે એવું નથી હોતું, એટલે કે સ્કૂલ પર આવીને કોઈ નથી મૂકી જતું કે ભાઈ લો આ તમારું અનાજ. ત્યાં જઈને લેવાની એક પ્રક્રિયા છે, અને આ નિયત પ્રક્રિયા છે, સરકારની પ્રક્રિયા છે. અને ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ તત્પર છે, અને આપણે જોયું કે ચીફ ઓફિસરને પણ બિરદાવવા જરૂરી એટલે છે કે એમને આવા ઉંદરડાને પકડ્યા અને આવા ઉંદરડાને પાંજરે પૂરવાની પણ જે સિસ્ટમ છે, FIR નોંધાવાથી લઈને જે પણ એની પર કાર્યવાહી કરવી પડે, અને જે એક અજયભાઈ મેણિયા કરીને જે વ્યક્તિને અત્યારે ફરજમાંથી મુક્ત કર્યા છે, એવા બીજા પણ જે લોકો પકડાશે એને મને લાગે છે કાઢવા પડશે. સવાલ રોનકભાઈ 1 કિલો 2 કિલો 500 ગ્રામ કે 100 ગ્રામનો નથી. એટલે મહેરબાની કરીને મારે પણ એ જ છે કે આ જે કામ જેને કર્યું છે
તે ખૂબ જ નિંદનીય છે, પણ સરકાર પણ સતર્ક છે અને એ સતર્કતાના ભાગરૂપે જ આવા લોકોને પકડાયા છે. આખી વાત જે છે તે એક જગ્યાએ જે થતી હતી એ આવી છે. પણ જેમ તમે આંકડા બતાવ્યા એ આંકડા પ્રમાણે અત્યારે હજારોની કદાચ લાખો બાળકો એ સારું ભોજન ગુજરાતમાં પણ જમે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીની યોજના અને મુખ્યમંત્રી શ્રીની યોજનાનો એમને લાભ મળે છે. આ વજનવાળી બધી વાત બરાબર, પણ આ ચુડાસમા સાહેબ જે કહી રહ્યા છે 3 મહિનાનો પગાર નથી થયો, તમે આટલું બધું જાણી લાયા તો એ વિભાગમાં પૂછ્યું કે નહીં કે 3 વિભાગનો પગાર બી નહીં, માનદ વેતન કે મહેનતાણું જે મળતું છે ગ્રાન્ટ, ચુડાસમા સાહેબ શું નહીં મળ્યું? બિલકુલ. હવે તો મારે ખાલી શું નહીં મળ્યું કહી દો ને પહેલા, એટલે એનો જવાબ પેશકી ભારત સરકાર અને હું કરેક્શન કરું 75 ને 20 25 75 નો રેશિયો હોય છે. 25% 40-60 નો રેશિયો હોય છે. 40% રાજ્ય સરકાર અને 60% ભારત સરકાર. એક સેકન્ડ, મારા ગ્રાફિક્સ કદાચ ખોટા બન્યા છે, મેં 25-75 બિલકુલ બિલકુલ ના ફેરફાર છે, એટલે આપનો ભૂલ નથી પણ ફેરફાર થઈ ગયો છે. એ વિશે એવું હોય છે કે 60% ભારત સરકાર આપે, પછી 40% ગુજરાત સરકાર બે ભેગી કરીને આપતી હોય છે. આ વખતે ટેકનિકલ કંઈક ઇસ્યુ બાચ્યા છે, ટેકનિકલી છે, એમાં સરકારનો દોષ એટલા માટે હજી નથી કહેતો, એના હિસાબે ગ્રાન્ટ મોડી પડી. પણ અમારા ઉપર પ્રેશર એવું હોય છે ગ્રાન્ટ તમારી વહેલી મોડી આવે. એક બાજુ પરિપત્ર એ પણ છે કે જો કોઈ સંચાલક પોતાના ખર્ચે ચલાવે છે તો છૂટો કરો. હું પહેલી વાર કહું છું, હું ભારતીય મજદૂર સંઘનો કાર્યકર્તા તરીકે આજ પહેલી વાર હવે બોલવા માગું છું. અત્યાર સુધી હું ચૂપ હતો એટલા માટે કે સરકાર આપણી છે, બધું આપણે કરવાનું, પણ જ્યારે ઉંદરડા શબ્દ આવ્યો ત્યાં પૂરી તાકાતથી, અને હું આ માધ્યમથી કહું છું, હું ગુજરાતના તમામ સંચાલકોને કહું જ્યાં સુધી ગ્રાન્ટ ના હોય તો કેન્દ્ર પણ બંધ કરી દો. મારા શબ્દ નહોતો વાપરવો, પણ તમે જો એક સેકન્ડ, જો કોઈ અનાજ ગેરવલ્લે કરતું હોય તો એ માટે એ શબ્દ ખોટો નથી, હું ફરીથી કહું છું. બિલકુલ બરાબર, જે ગેરવલ્લે કરતું હોય તો એને એ જ કહેવાય. અમે નેક્સ્ટ ધ્યાન રાખશું. ગેરવલ્લે કરતું, હું ફરીથી કહું છું, મેં બી ટાઇટલ આપ્યું છે, કોઈ ગેરવલ્લે કરતું હોય તો એના માટે આ જ શબ્દ હોય. રોનકભાઈ, અને ગેરવલ્લે ન થતું હોય તો તમને અધિકાર છે પક્ષ મૂકવાનો, એટલે તમને બોલાવે. હા, એને તક તો આપવી જોઈએ, જેને છૂટો કર્યો નો ડાઉટ સચિવોને છૂટા કરવા જોઈએ, એની સજા થવી જ જોઈએ. અમે સરકારની સાથે હંમેશા હોય છીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબને એટલું કે રાજેન્દ્રસિંહ, બાળકો ભૂખ્યા ના, આપણે પૂરી કાળજી રાખીએ છીએ, અનાજ આવે ન આ પણ સાક્ષી છો, દાતા શોધીને પણ અમે લઈએ છીએ. ત્યારે નાની મોટી ક્ષતિમાં તમે છૂટા કરી દો, એને રોજીરોટી વિનીન કરી દો. અમે આ તમામ વિગતો પણ મંગાવી છે. નિયમ એવો છે કે નોટિસ આપવી જોઈએ. નોટિસ પણ આપ્યા વગર ગઈકાલે કંઈક તપાસ થઈ છે, આજે એને સાથે તમે તક તો આપવી જોઈએ. આ વિશે અમારે એટલા માટે કે કાલવાર ગુજરાતમાં ગમે ત્યાંથી અમારા ઇસ્યુ આવશે. અમે ખૂબ સરકાર સાથે રહીને જ કામ કરીએ છીએ. અમે કોઈ બહારના સંગઠન નથી, અમે ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તા છીએ. રાષ્ટ્રીય તમારા માટે પહેલું છે, બાળકોનું તમારા માટે પહેલું છે, યોજના અમારા માટે પહેલી છે, ત્યાર પછી અમારું હિત છે. છતાં જી પૂરું કલર એટલે અમારો વિષય એટલા માટે છે, અધિકારીએ એ તપાસ કરવાની જરૂર હતી કે આ લોકોને આપણે જે ભોજન બનાવ્યું છે એ પોતાના ખર્ચે બનાવ્યું છે કે સરકારી ખર્ચે બનાવ્યું છે, એ પણ જોવાની જરૂર હતી. એમ છતાં એ પ્લસ પણ એને વખાણ કરવા જોઈએ. ચલો કમસે કમ ક્ષતિ આટલી છે, નો ડાઉટ, પણ એને બાળકોને ભૂખ્યા તો નથી રાખ્યા, એ પક્ષ પણ અમારો પણ રાખવો જોઈએ ને. એટલે તો રાખ્યા, મેં વન સાઇડેડ ચર્ચા નથી કરી મોટા ભાઈ, તમને એટલે બોલાવે ને. સ્નેહલભાઈ કહી દો તમારી વાત. મારે ખાલી એટલું જ કહેવું છે રોનકભાઈ આપના માધ્યમથી કે જે આ લાખો બાળકો જમે છે અને એમનો હું આભાર વ્યક્ત કરું છું કે જે લોકો રાત દિવસ મહેનત કરી ભોજન બનાવીને આપે છે, પણ હું એમને સાથે વિનંતી એ પણ કરું છું કે આવા જે કરપ્ટ લોકો છે એમની સિસ્ટમમાં કે જે એ બધાનું નામ બગાડે છે ને આ ભાઈને અહીંયા આવીને સ્પષ્ટતા કરવી પડે છે, એવા લોકોને પકડીને બહાર કાઢો. અને મેં જે વાત કરી એ ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જે ઈચ્છે છે કે ગુજરાતની અંદર આવા કોઈ પોલિટિક્સ ના થાય, પણ જે બાળકોના કોડિયા છીનવવાનો અધિકાર જે લોકો પ્રયાસ કરે છે એને ત્વરિત જ સજા મળે. પાર્થિવરાજસિંહ, આપ શું માનો છો, ખરેખર ચાલી શું રહ્યું છે? બંને સરકારના વ્યક્તિનો પણ અવાજ સાંભળ્યો રોનકભાઈ અને ભાજપના નેતાનો પણ સાંભળ્યો. હકીકત એ છે કે આખી યોજના જે મિડ ડે મીલ હતી, જે પાછળથી એને પોષણ યોજનાના નામ આપવામાં આવ્યું, જેનો મુખ્ય ધ્યેય એ હતો કે કુપોષણ ઘટે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે. ગુજરાત રાજ્યમાં જ્યારે લાખો વિદ્યાર્થીઓને આ યોજનામાં જમવાનો મોકો મળતો હોય છતાં ગુજરાત રાજ્યમાં 5,40,303 બાળકો કુપોષિત હોય તો એનાથી મોટું દુઃખનું કારણ ન હોઈ શકે. બીજી વાત કે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે 509 કરોડ રૂપિયામાં ફાળવ્યા છતાં પણ સાબરકાંઠા, પંચમહાલ ને બનાસકાંઠા જેવા જિલ્લાઓ એ ટોપ ઉપર કુપોષણમાં પહોંચી જાય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની છે. ગુજરાત રાજ્યના 5 વર્ષથી નીચેના બાળકો 40% કુપોષિત છે, એ પણ હકીકત છે, સરકારના આંકડા છે.
ગુજરાત રાજ્યના બાળકોને 16,045 આંગણવાડીઓની જરૂર છે, એ પણ સરકારનો આંકડો છે. એ આંગણવાડીઓ ક્યારે બનાવશે એ પણ મોટો સવાલ છે. ગુજરાત રાજ્યના 36.53% બાળકો, મેં પહેલાં જે કીધા હતા એ 5 વર્ષથી નીચેના બાળકો હતા, 36.53% કુલ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, તે પણ હકીકત છે. અને જ્યારે આવા લાખો બાળકો ગુજરાત રાજ્યના કુપોષણથી પીડાતા હોય અને એમના મોઢાનો કોળિયો કોઈ ચોરી જાય, લૂંટી જાય, તો એનાથી મોટું મહાપાપ હું માનું છું કંઈ પણ નથી. ખાસ કરીને જ્યારે આ આંકડાની વાત આવે તો પ્રાઇમરી અને બાલવાટિકાના જે નાના બાળકો છે એને પર દિવસ જે મટીરિયલ આપવામાં આવે છે, રોનકભાઈ, 6.78 રૂપિયાનું આપવામાં આવે છે. એટલે એક નાના બાળક પાછળ ટોટલ આખા મહિનામાં 30 દિવસ ગણીએ ને તો 200 રૂપિયાનો ખર્ચ થાય છે મટીરિયલનો. એ જ રીતે અપર પ્રાઇમરીની 5મા થી 8મા ધોરણની વાત કરીએ ને તો એક બાળકને 10.17 રૂપિયાનું મટીરિયલ આપવામાં આવે છે. આમાં તમે જે કીધું કે કટલેસ પણ આવી ગઈ, આમાં વેજ પુલાવ પણ આવી ગયો, કઠોળ પણ આવી ગઈ, દાળ પણ આવી ગઈ, શાકભાજી પણ આવી ગયું. મને એ તો સમજાવો કે આટલા રૂપિયામાં એક બાળક, આપણા ઘરમાં પણ આપણે કરિયાણું લેવા જતા હોઈશું તો કઈ રીતે આ શક્ય થતું હશે? અને એટલા ઓછી રકમમાં પણ જો આ કર્મચારીઓ ચોરી કરતા હોય, આ સરકારના મળતિયાઓ ચોરી કરતા હોય, તો મને એવું લાગે છે કે આનાથી ખરાબ પાપ હું માનું છું કંઈ પણ ના હોઈ શકે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આ કેન્દ્ર, ઓલા કેન્દ્ર, તો હું માનું છું કે આ બધા વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણની જોડે મિડ ડે મીલ્સ, પોષણ યોજના જેવી યોજનાની પણ તપાસ કરે, સરપ્રાઇઝ વિઝિટ કરે, જેથી ખરેખર ખબર પડે કે ગુજરાત રાજ્યના જે ગરીબ બાળકો, જેને કુપોષણથી આપણે બચાવવાના છે, જેમને ડ્રોપ આઉટ રેશિયોમાં ન જવા દેવા હોય, એવા બાળકો માટે ખરેખર તમારે જો કામ કરવું હોય તો સ્પષ્ટ મારું માનવું છે કે આવું અલગ અલગ જિલ્લામાં અનેક વાર સરપ્રાઇઝ વિઝિટ કરશો તો અનેક ચોરીઓ, આપણે ભૂતકાળમાં પણ આમની ચોરીઓ પકડી છે અને આજે પણ આમની ચોરી પકડાઈ છે. ત્યારે હું આપની આ વાત જોડે સંપૂર્ણપણે સહમત છું કે આ ઉંદેડાઓ ગરીબ વિદ્યાર્થીઓનું જે કહી શકાય અનાજ સગે વગે કરી ગયા એ પણ હકીકત છે. અને જે અનાજની વાત કરે, કિલો, 1.5 કિલો, 2 કિલો, તો એ કિલો 1.5 કિલોમાં કેટલા ગરીબ બાળકો જન્મી શકે એની પણ આપણે ચિંતા કરવી પડે. કેટલાનું પેટ આપણે ભરી શકીએ એની પણ વાત કરી શકીએ. અને ગુજરાત રાજ્યમાં જ્યારે 5,40,000 કુપોષિત બાળકો હોય અને એમના કોળિયાની ચોરી થાય, સમયનો અભાવ છે. રાજેન્દ્રસિંહભાઈ, જો ફરીથી કહું છું, અનેક વાર તમારા આ જે સેવા કરવાવાળા લોકો છે એના મુદ્દા મેં રજૂ કર્યા છે, અનેક વાર કર્યા છે, અને હું જાણું પણ છું કેવી રીતે કામ કરે છે. સવાલ એ નથી, સવાલ એ છે કે જો ઓછું અનાજ, ઓછું વજન આવતું હોય તો તમારી જવાબદારી છે અવાજ ઉઠાવવાની. જો ખોટું થાય છે તો એ પ્રાંત અધિકારીની જવાબદારી છે એને પકડવાની, ને એ કર્યું છે એમને. સેકન્ડ થિંગ, જો ખોટી હાજરી ભરાય છે તો એને એક્સપોઝ કરવી જોઈએ. એક દાણો પણ અનાજ બહાર ના જવું, આ પણ હકીકત છે. તમારા લોકોએ રાત દિવસ એક કરી હશે, ઓછા મહેનતાળામાં કામ કર્યું છે, આ પણ હકીકત છે. પણ મારા ગરીબ સંતાનનું એક પણ દાણો ખાવાનો કોઈને પણ અધિકાર નથી. માણસ તો ઠીક, ઉપરવાળાને પણ અધિકાર નથી. અને હું એટલે જ કહું છું, હા, ગરીબનો એક દાણો ખાધો તો એક વાર નહીં, 1,00,000 વાર તમે ઉંદર છો. એ તમે આંગણવાડી કર્મચારી હોય કે વિભાગના સૌથી મોટા મુખિયા હોય. અને ફરીથી કહું છું સરકારને, તમામ ઠેકાણે એકવાર ચકાસણી કરજો. આંગણવાડી વર્કર્સની પણ કોઈ સમસ્યા હશે, મધ્યાહન ભોજન યોજના ચલાવવાવાળાની કોઈ સમસ્યા હશે, એને પણ સુલટાવજો. પણ ચકાસણી ચોક્કસથી કરજો. અને આ ઓછું આવતું હોય તો એ પણ પકડજો. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.